યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, ભગવાન કૃપા કરીને જણાવો કે મહા મહિનાના શુક્લ પક્ષ એટલે સુદમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજેન્દ્ર, મહા મહિનાના શુક્લ પક્ષ એટલે સુદમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે. એ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહીં, એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વોનો પણ નાશ કરનારી છે. આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી. આથી રાજન, પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરતા હતા. 50 કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રએ સ્વેઈચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ખૂબ હર્ષપૂર્વક નૃત્યનું આયોજન કર્યું. એમાં ગંધર્વો ગાન કરતા હતા. એમાં પુષ્પદંત, ચિત્રસેન અને એનો પુત્ર એ 3 મુખ્ય હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિની દ્વારા એક કન્યા ઉત્પન્ન થઈ હતી. એ પુષ્પવંતીના નામે વિખ્યાત હતી. પુષ્પદંત ગંધર્વનો એક પુત્ર હતો. એને લોકો માલ્યવાન કહેતા. માલ્યવાન પુષ્પવંતીના રૂપ પર અત્યંત મોહિત હતો. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર